નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન પોરબંદર દ્વારા પેઇન્ટિંગ, ફોટોગ્રાફી, શિલ્પકલા પ્રદર્શન, પ્રતિબિંબ કલા પર્વ 2025નું સુંદર આયોજન છે તે કરવામાં આવ્યું હતું. તારીખ 6, 7 અને 8 જૂન 2025 દરમિયાન ખીજડી પ્લોટ ગાર્ડન પોરબંદર ખાતે યોજાયેલ મેગા આર્ટ શોમાં પોરબંદરના સિનિયર ચિત્રકારો, ફોટોગ્રાફરો, શિલ્પકારોએ પોતાની કલાકૃતિઓને લોકો સમક્ષ રજૂ કરી હતી. પ્રદર્શન દરમિયાન બાળ ચિત્રકારોના પેઇન્ટિંગ પણ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા. આ પ્રદર્શનમાં કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા, પોરબંદર ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉક્ટર ચેતના તિવારી, નાયબ કલેક્ટર સંદીપ જાદવ, ઇતિહાસવિદ નરોત્તમ પલાણ, સિનિયર આર્ટિસ્ટ નથુ ગરચર અને જુદી જુદી સંસ્થાઓના હોદ્દેદારો તથા પોરબંદરની કલાપ્રેમી જનતાએ હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહી અને નવરંગની કામગીરીને બિરદાવી અને આર્ટિસ્ટોને જે ચિત્રો છે તેને હોશભેર ખરીદી કરી અને તેઓની કલા છે તેને કદર કરી હતી. નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન પોરબંદર દ્વારા ખીજડી પ્લોટ ગાર્ડન ખાતે 3 દિવસનું ભવ્ય મેગા આર્ટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આર્ટ શોને પોરબંદરના માન્ય ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના વરદ હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. બીજા દિવસે કેન્દ્રીય મંત્રી અને આપણા પોરબંદરના સાંસદ ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાએ પણ ખાસ આ મેગા આર્ટ શોની મુલાકાત લીધી હતી. આ મેગા આર્ટ શોની અંદર પોરબંદરના સ્વર્ગસ્થ ચિત્રકારો, પોરબંદરના પ્રોફેશનલ આર્ટિસ્ટો અને પોરબંદરના નવોદિત ચિત્રકારો તથા પોરબંદરના ફોટોગ્રાફીના શોખીન મિત્રો અને મૂર્તિકારો, આ ત્રણેયનું ફોટોગ્રાફી, ચિત્ર અને મૂર્તિ એ કલાના ત્રિવેણી સંગમ સમા પ્રતિબિંબ કલા પર્વ 2025માં લગભગ 300 જેટલી કૃતિઓ આપણા પોરબંદરના જ ગોડ ગિફ્ટેડ આર્ટિસ્ટોએ ત્યાં પ્રદર્શનમાં મૂકી હતી અને પોરબંદરની કલાપ્રેમી જનતા 3 દિવસ સુધી હજારોની સંખ્યામાં ખીજડી પ્લોટ ગાર્ડન ખાતે આ ચિત્ર પ્રદર્શન જોવા માટે ખૂબ ઉત્સાહભેર ઉપસ્થિત રહી અને માત્ર આ આર્ટિસ્ટોની મૂર્તિઓ કે ચિત્રો કે ફોટોગ્રાફ્સને ખાલી માત્ર વખાણ જ નહીં પરંતુ તેની મોટા પ્રમાણમાં ખરીદી પણ કરીને જે આપણા પોરબંદરનું ગૌરવ સમાન આર્ટિસ્ટો છે એમના ચિત્રોને ખરીદી અને રિયલમાં એમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. 3 દિવસ સુધી પોરબંદરના વિવિધ સંસ્થાઓના આગેવાનો, પોરબંદરના વિવિધ ઓફિસરો અને પોરબંદરની કલાપ્રેમી જનતા ખૂબ મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહી અને નવરંગના આયોજનને બિરદાવ્યું હતું. સાથે સાથે આપણે પોરબંદરની આ ભૂમિને જે કલા નગરી તરફ આપણે જે પ્રયાણ કરવા જઈ રહ્યા છીએ તેમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં સાથ અને સહકાર આપી અને આ મેગા આર્ટ શોને જે ભવ્ય સફળતા અપાવી એ બદલ હું પોરબંદરની જનતાનો પણ આભાર માનું છું. કારણ કે 500 રૂપિયાથી શરૂ કરી અને 28,000 સુધીના ચિત્રો છે એ પોરબંદરના કલા રસિકોએ હોશભેર ખરીદી અને આપણા તમામ આર્ટિસ્ટોને જે પ્રોત્સાહન પૂરું પાડ્યું છે તે આપણા સૌ માટે ગૌરવની અને આનંદની વાત છે. માટે હું આ પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ આર્ટિસ્ટોનો હૃદયથી આભાર માનું છું અને પોરબંદરની કલાપ્રેમી જનતાનો પણ એટલો જ આભાર માનું છું કે તેઓએ 3 દિવસ સુધી અભૂતપૂર્વ પ્રતિસાદ આપી અને નવરંગના આયોજનને સફળ બનાવ્યું છે. તે બદલ હું એમનો પણ આભાર માનું છું અને નવરંગની સમગ્ર ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે 3 દિવસનો પોરબંદરની અંદર કદાચ આવો ભવ્ય મેગા શો પ્રથમ વખત આયોજન થયું હતું અને એમને સફળ બનાવ્યો છે.